નમસ્કાર, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં હું નયન બોગરા આપનું સ્વાગત કરું છું. મંજિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. જિંદગીમાં જે જગ્યાએ પહોંચવું હોય તે પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. તો ચાલો મિત્રો, આજે ચાલુ કરીએ આપણે એક નવો પંથ, ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે શરૂઆતમાં કવિ ખબરદાર લખે, ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત, ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આવી ગુજરાતની ગૌરવવંતી પંક્તિ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણની. તો ગુજરાતી વ્યાકરણની રૂપરેખા પહેલા તો આપણે જોઈએ કે વ્યાકરણમાં શું આવે, ગુજરાતી ભાષા શું છે, ભાષા ના હોય તો શું ફેર પડે, ભાષા અને બોલી વચ્ચે શું ભેદ છે, આવી બેઝિક માહિતી પહેલા આપણે મેળવીએ. મિત્રો, કોઈ પણ પરીક્ષા હોય તો એ પરીક્ષાનો સિલેબસ હોય ગુજરાતી ભાષા અને સાહિત્ય. ક્લાસ 3 કે ક્લાસ 1-2 લેવલની કોઈ પણ પરીક્ષાના સિલેબસનો એક ટોપિક છે ગુજરાતી ભાષા અને સાહિત્ય. તો ભાષા એટલે વ્યાકરણ અને સાહિત્ય. વ્યાકરણ અને સાહિત્ય બંને સિલેબસમાં હોય છે. જુદી જુદી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે માર્ક્સનું લેવલ જુદું જુદું હોય છે. તો પહેલા જ આપણે ચર્ચા કરીએ કે સાહિત્ય અને વ્યાકરણ વચ્ચે ભેદ શું છે. વોટ ઇઝ ડિફરન્ટ બિટવીન લિટરેચર એન્ડ ગ્રામર. સાહિત્ય અને વ્યાકરણ વચ્ચે ભેદ શું છે, સાહિત્ય કોને કહેવાય છે અને વ્યાકરણ કોને કહેવાય છે. સાહિત્ય એટલે શું? તો જે કાંઈ લખાય છે તે બધું જ આપણા માટે સાહિત્ય છે. હવે જે કાંઈ લખાય છે તે બધું જ સાહિત્ય છે. કોના દ્વારા? તો સાહિત્યકારો દ્વારા જે કાંઈ સર્જન કરવામાં આવે છે તેને સાહિત્ય કહેવાય છે. હવે સાહિત્યકારો શેની મદદથી સર્જન કરશે? તો સાહિત્યકાર પાસે વ્યાકરણનું જ્ઞાન હશે તો સાહિત્યનું સર્જન થાય, નહીતર થાય નહીં. એટલે સાહિત્યકાર પાસે સૌથી પહેલા તો ભાષા જોઈએ, ભાષાના શબ્દો જોઈએ. એટલા માટે તો સંસ્કૃત ભાષામાં આપણે ત્યાં ભામહ નામના સાહિત્યકારે વ્યાખ્યા આપી છે સાહિત્યની, કે સાહિત્ય કોને કહેવાય? તો કે શબ્દ અને અર્થનું સંહિતત્વ એટલે સાહિત્ય. આવું ભામહે કહ્યું છે કે શબ્દાર્થો સંહિતૌ કાવ્યમ, શબ્દ અને અર્થ બંને ભેગા થાય તો સાહિત્ય બની જાય છે. મમ્મટ તો ત્યાં સુધી કહે છે કે તદ દોષો શબ્દાર્થો સગુણો વન અલંકૃતિ પુનઃ ક્વાપી, કે દોષ વિનાનું ગુણયુક્ત અલંકાર વાળું વાક્ય એટલે સાહિત્ય. આવું મમ્મટ કહે છે. સંસ્કૃતમાં કાવ્ય પ્રકાશ ગ્રંથમાં સાહિત્યની વ્યાખ્યા આપી છે કે તદ દોષો શબ્દાર્થો સગુણો વન અલંકૃતિ પુનઃ ક્વાપી, દોષ વિનાનું ગુણયુક્ત અલંકાર વાળું વાક્ય એટલે સાહિત્ય. તો વિશ્વનાથ ભટ્ટ સાહિત્યની વિભાવના બાંધતા એવું કહે છે કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ, રસપૂર્વકનું એક વાક્ય હોય તો તેને પણ સાહિત્ય કહેવાય. આવું વિશ્વનાથ જાનીએ કહેલું છે. એટલે સાહિત્ય એટલે જે કાંઈ લખાય છે તે બધું જ સાહિત્ય. હવે આજે આપણે સાહિત્યનો અર્થ વ્યાપક પ્રમાણમાં એવો કરીએ છીએ કે સાહિત્ય એટલે જે કાંઈ લખાયેલું હોય તે સાહિત્ય જ કહેવાય. કોઈ પણ વિષયની બુક હોય તો તેને મિત્રો આપણું સાહિત્ય કહેવાશે. આપણે અત્યારે સાહિત્યનો વ્યાપક પ્રમાણમાં અર્થ એવો કરીએ છીએ કે સાહિત્ય એટલે મટીરિયલ. તો હવે વ્યાકરણ એટલે શું, સાહિત્ય એટલે શું, એ તો તમને ખબર પડી ગઈ છે. તમારી બેગની અંદર કોઈ પણ પુસ્તક હોય તો તે તમારું સાહિત્ય છે. માત્ર ગુજરાતી જ હોય એવું જરૂરી છે નહીં. વ્યાકરણ પણ એક પ્રકારનું સાહિત્ય છે. હવે વ્યાકરણ કોને કહેવાય? વ્યાકરણ એટલે હવે મારે સાહિત્ય લખવું હોય તો વ્યાકરણની જરૂર પડે. હવે જુઓ વ્યાકરણ એટલે શું. તો અહીંયા તમે ઉદાહરણ એક જુઓ પહેલા, કે ભણાવું છું હું વર્ગમાં, ચાલે? ના ચાલે મિત્રો. ભણાવું છું હું વર્ગમાં હું, આવું ચાલે નહીં. કેમ? કે શબ્દોની યોગ્ય ગોઠવણી નથી. તો આ શબ્દની ગોઠવણી કરવી હોય તો એ શબ્દના નિયમ પાસે મારે જવું પડે. હવે વાક્ય લખવા માટે નિયમની જરૂર પડે કે ગુજરાતી ભાષામાં વાક્ય રચના ચોક્કસ હોય કે કર્તા વત્તા કર્મ વત્તા ક્રિયાપદ, કે કર્તા કર્મ ક્રિયાપદ ભેગા થાય તો વાક્ય બને. તો એ શબ્દોની યોગ્ય ગોઠવણી, શબ્દો લખવા માટે જે નિયમ છે એ નિયમ એટલે વ્યાકરણ. કે સાહિત્ય લખવા માટેના જે કોઈ નિયમો છે તેને વ્યાકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. જુઓ, ભણાવું છું હું વર્ગમાં, આવું ના ચાલે. શું ચાલે? તો હું વર્ગમાં ભણાવું છું, આવું ચાલે. તો કર્તા કર્મ અને ક્રિયાપદ ચોક્કસ નિયમ સાથે બંધ બેસે છે. એટલે જે કાંઈ લખાય છે તે બધું જ સાહિત્ય અને એ લખવા માટેના નિયમો એટલે વ્યાકરણ.
મિત્રો આપણે ભાષા જાણીએ છીએ પણ ભાષા વિશે જાણતા નથી. હવે તમને મને બધાને ગુજરાતી વાંચતા લખતા અને સમજતા આવડે છે, પણ આ ભાષા વિશે જાણવું એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવું. જો માતૃભાષા હોવાના નાતે આપણને આવડે છે મિત્રો, બાકી ના આવડે વાંચતા લખતા અને સમજતા. આ તો આપણી માતૃભાષા છે એટલે આપણને વાંચતા લખતા અને સમજતા આવડે છે. કદાચ આપણા દાદાની પાસે અક્ષર જ્ઞાન નહીં હોય મિત્રો, તેમ છતાંય એ ગુજરાતીમાં બોલી પણ શકશે અને સમજી પણ શકશે. કેમ? એ કક્કો ક્યારેય ભણવા નથી ગયા, છતાંય એમને ખબર પડશે કેમ કે આ માતૃભાષા છે એટલે આવડે. બાકી ભાષા વિશે જાણવું એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવું. તો આ સાહિત્ય અને વ્યાકરણ વચ્ચેનો ભેદ તમારા મનમાં ક્લિયર થયો હશે કે કોને સાહિત્ય કહેવાય અને કોને વ્યાકરણ કહેવાય. જે કાંઈ લખાય છે તે બધું જ સાહિત્ય અને એ લખવા માટેના નિયમો એટલે વ્યાકરણ. હવે બીજો મુદ્દો લઉં તો આપણી પાસે ભાષા ના હોય તો શું ફેર પડે? મારી પાસે કે તમારી પાસે ભાષા નથી તો શું ફેર પડે? તો પહેલો ફેર મિત્રો એ પડે કે આપણી પાસે ભાષા ના હોય ને તો સરળ રીતે પ્રત્યાયન કરી શકીએ નહીં. પાછી તકલીફ, પ્રત્યાયન એટલે શું? પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન. હવે આપણી પાસે ભાષા ના હોય તો સરળ રીતે પ્રત્યાયન ના થાય, એટલે કોમ્યુનિકેશન સરળ રીતે થાય નહીં. કોમ્યુનિકેશન નહીં થાય, થશે ખરા પણ એ સંકેતોના માધ્યમથી થશે. એટલે ભાષા વિના આપણે ચોક્કસ રીતે જે કંઈ કોમ્યુનિકેશન કરવું છે તે થાય નહીં. સંકેતોની મદદથી થશે કે હું તમને આવી રીતે આમ બોલાવું તો તમને ખબર પડી જશે કે હું શું કહું છું, એટલે એ સંકેતોની મદદથી થશે. પણ શાબ્દિક રીતે આપણું ચોક્કસ કોમ્યુનિકેશન ભાષા છે તો જ થશે, નહીતર થશે નહીં. એટલે ભાષાના માધ્યમથી આપણે સરળ રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ, એટલે કે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. બીજું કે ભાષા ના હોય, જો સંકેતોની મદદથી બધો જ વ્યવહાર ના ચાલે મિત્રો. જેમ કે તમે દરવાજા પાસે આવો અને ખાલી આમ કરીને આમ મારી સામું જોઈને કરો તો મને ખબર પડી જશે તમે અંદર આવવાની પરમિશન લીધી, અને હું બોલ્યા વિના કહી દઉં આવી જાઓ તો એ બોલ્યા વિના કહી દીધું, પણ એટલું તમે સમજશો. આ આપણો ઉપર છડો વ્યવહાર કહેવાય. પણ જો મારે એવું કેવું હોય કે ઓફિસમાં ટેબલના ત્રીજા ખાનામાં લાલ કલરની બેગમાં પીળા કલરનો રૂમાલ છે, લઈ આવો જાઓ, તો આટલું બધું સંકેતોની મદદથી તમને કહી શકીશ નહીં. એટલે એ પણ એક પ્રકારની ભાષા છે, સાંકેતિક ભાષા કહેવાય. વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન. એટલે ભાષાના માધ્યમથી આપણે સરળ રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ. સંકેતોની મદદથી આપણો વ્યવહાર ચાલે પણ ઉપર છડો વ્યવહાર ચાલે, ચોક્કસ વ્યવહાર ચાલશે નહીં. બીજું, ભાષા છે એટલે શું ફેર પડે? આપણી પાસે ભાષા ન હોય તો શું ફેર પડે? તો આપણે પ્રાણીઓ જેવા થઈ જઈએ મિત્રો. આપણી અને પ્રાણીઓ વચ્ચે આટલો જ ભેદ છે કે પ્રાણીઓ પાસે કદાચ ચોક્કસ ભાષા નથી અને આપણી પાસે ચોક્કસ ભાષા છે, બાકી કોઈ ફેર નથી. આપણે પ્રાણીઓથી અલગ પડીએ છીએ આપણી પાસે ભાષા છે એટલે. જુઓ, ભાષાના માધ્યમથી આપણે વિચારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, આપણું મગજ ચાલે છે, એટલે આપણને ખબર પડે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. સેમ એ જગ્યાએ પ્રાણીઓ પાસે ભાષા નથી, અને જો કદાચ મિત્રો એમની પાસે ભાષા હોય તો આપણે એમની ભાષા સમજતા નથી. હવે પ્રાણીઓ પાસે ભાષા નથી એટલે એ વિચારી ના શકે, વિચારી ના શકે એટલે એ સમજી ના શકે, સમજી ના શકે એટલે એમનું મગજ ના ચાલે. એટલે આપણે વિચારીને બધું કરીએ છીએ અને પ્રાણીઓ ગમે ત્યાં ગમે તે કરી લેતા હશે, તમે જોતા હશો. એટલે આ ભાષાના માધ્યમથી આપણે પ્રાણીઓથી અલગ પડીએ છીએ. હવે મારે ક્લાસ લેવાનો હોય અને ક્લાસમાં આવીને કૂતરું બેસી ગયું હોય, હું દરવાજા પાસે બૂમ પાડીને કહું કૂતરા બહાર જતું રહે, મારે લેક્ચર લેવાનો છે, જશે કૂતરું? ના જાય. સાહેબ એને ગમે એટલું રિક્વેસ્ટ કરો તોય જશે નહીં. વોર્નિંગ આપો કૂતરા જતું રહે ને ત્યારે હવે મજા નહીં આવે, જશે? ના જાય. સાહેબ દંડો લઈને ઉભા રહ્યો અને કયો કે હમણાં હું બધા 10 જણાને બોલાવીશ, ચાલા એક એક મારશે તો મરી જઈશ, જતું રહે, નહીં જાય. પણ એ જ કૂતરું સંકેત સમજેવો. પ્રાણીઓ પાસે સાવ ભાષા નથી એવું નથી કહેતો, એમની ભાષા આપણે સમજતા નથી. અમુક પ્રકારના સંકેતો પ્રાણીઓ સમજે છે. જેમ કે કૂતરું બેઠું હોય અને કૂતરાને આપણે કશું બોલીએ નહીં અને ત્યાં જઈને ડાયરેક્ટ નીચેથી ધીમેકથી એક પથ્થરો ઉપાડીએ, જતું રહે કે ના જતું રહે? જતું રહેશે સાહેબ, એ સંકેત સમજશે. આ ઉપરાંત અમુક શબ્દો પણ સમજે છે, અમુક શબ્દો પણ પ્રાણીઓ સમજે છે. સાવ ના સમજે એવું છે નહીં, અમુક શબ્દો પ્રાણીઓ સમજે. જેમ કે તમે
કૂતરાને રોટલી ખવડાવવા માંગો છો. હવે કૂતરાને રોટલી ખવડાવી છે, કૂતરું તમને દેખાતું નથી અને છતાંય તમારે કૂતરાને રોટલી ખવડાવવી હોય. કૂતરું બહાર બેઠું છે, તમે રૂમની અંદર છો અને રૂમની અંદર કૂતરું બોલાવવું હોય, દરવાજો ખુલ્લો હોય, તમને કૂતરું દેખાતું ના હોય, છતાંય તમે રૂમની અંદરથી કયો અવાજ કરો તો કૂતરું આવી જાય? આવી જાય કે ના આવી જાય? જો કુ કુ આલે 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 આવા અવાજ કરીએ તો કૂતરું આવી જશે. એટલે અમુક પ્રકારના શબ્દો છે તે પ્રાણીઓ સમજે છે. જેમ કે રસ્તામાં આપણે ચાલ્યા જતા હોય અને રોડ ઉપર ગાય કે ભેંસ આડી આવી ગઈ હોય અને ગાય કે ભેંસ પાસે જઈને આપણે એક્સક્યુઝ મી કહીએ તો એ સાઈડમાં નહીં જાય, પણ શું કહીએ તો જતી રહેશે. હી કહીએ, હટ કહીએ તો જતી રહેશે સાઈડમાં. એટલે અમુક પ્રકારના શબ્દો સમજવાની શક્તિ પ્રાણીઓ પાસે છે. એટલે ભાષાના માધ્યમથી આપણે પ્રાણીઓથી અલગ પડીએ છીએ. બાકી આપણામાં પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારનો ફેર છે નહીં. જુઓ, જે આપણે કરીએ છીએ બધું જ પ્રાણીઓ કરે છે. જેમ કે આપણે અન્ન જળ લઈએ છીએ, પ્રાણીઓ પણ લે છે. આપણે મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, એ પણ કરે છે. આપણે ઊંઘ લઈએ છીએ, એ પણ ઊંઘ લે છે. આપણે રતિ ક્રીડા કરીએ છીએ, એ પણ કરે છે. ભાષાના માધ્યમથી માત્ર આપણે પ્રાણીઓથી અલગ પડીએ છીએ. એટલે ભાષા ના હોય તો શું ફેર પડે? યાદ રાખજો, એક તો સરળ રીતે પ્રત્યાયન ના કરી શકાય અને બીજું પ્રાણીઓથી અલગ ના પડીએ. આપણે પ્રાણીઓ જેવા થઈ જઈએ, આપણો વ્યવહાર છે તે પ્રાણીઓ જેવો થઈ જશે. આટલો ફેર ભાષા ના હોય તો પડે છે. હવે પહેલા આપણે ત્યાં ભાષા શાસ્ત્ર હતું. એ જ ભાષા શાસ્ત્ર હવે ધીમે ધીમે કરતું ભાષા વિજ્ઞાન એટલે કે લિંગ્વિસ્ટિક બની ગયું છે. તો ભાષા શાસ્ત્રમાંથી ભાષા વિજ્ઞાન કેમ બન્યું? શું થયું હશે કે ભાષા શાસ્ત્ર આજે ભાષા વિજ્ઞાન તરીકે ઓળખાવા લાગ્યું? પહેલા તો શાસ્ત્ર એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ. શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ભેદ શું છે? મારે ચોક્કસ પુરાવાઓ સાથે પ્રાયોગિક ધોરણે માહિતી જોઈતી હોય તો એ શેમાંથી મળવાની છે? તો મિત્રો, પ્રાયોગિક ધોરણે માહિતી જોઈતી હોય તો એ વિજ્ઞાનમાંથી મળશે. તો શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર એટલે આપણી રૂઢિગત પરંપરાઓથી જે કાંઈ ચાલ્યું આવે છે તેને શાસ્ત્ર કહેવાય છે. આ શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે જુઓ, દરેક શાસ્ત્ર છે તે ધીમે ધીમે કરતા વિજ્ઞાન બની ગયા છે. હવે કેમ બન્યા? શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ભેદ શું? તો શાસ્ત્ર રૂઢિગત પરંપરાઓથી ચાલ્યું આવે છે અને વિજ્ઞાનમાં કોઈ પરંપરાગત માનવામાં ના આવે. વિજ્ઞાનમાં સાહેબ સાબિતી જોઈએ. શું જોઈએ? સાબિતી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ તો એ વિજ્ઞાન બને, નહીતર વિજ્ઞાન બને નહીં. એ શાસ્ત્ર છે તે ધીમે ધીમે કરતું વિજ્ઞાન બનતું જાય છે. હવે કેમ વિજ્ઞાન બને છે? તો શાસ્ત્ર પહેલા તો કોને કહેવાય એ સમજવું પડે. શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ભેદ એ છે, એક જ લાઈનમાં ખાલી શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ભેદ કેવો હોય તો એટલું કહી શકાય કે શાસ્ત્ર એ શ્રદ્ધાનો વિષય છે. શેનો વિષય છે? શ્રદ્ધાનો. અને વિજ્ઞાન એ પુરાવાનો વિષય છે. શાસ્ત્ર એ શ્રદ્ધાનો વિષય છે અને વિજ્ઞાન એ પુરાવાનો વિષય છે. આટલો જ ભેદ શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે છે. હવે જુઓ, શાસ્ત્રમાં બધું જ માનવામાં આવશે, વિજ્ઞાનમાં કશું માનવામાં આવે નહીં. શાસ્ત્રમાં માનવામાં આવે, આપણું શાસ્ત્ર એવું કહે છે કે રોડ ઉપર ચાલ્યા જતા હોય, રસ્તામાં બિલાડી આડી ઉતરે એટલે ઊભું રહેવું પડે, નહીતર શું થાય? અપશુકન થાય. આવું આપણા શાસ્ત્રમાં કહે છે. આ શ્રદ્ધા છે, આ માનવામાં આવે છે. શાસ્ત્ર એવું કહે છે કે રોડ ઉપર ચાલ્યા જાવ, રસ્તામાં બિલાડી આડી ઉતરે એટલે ઊભું રહેવું પડે, નહીતર અપશુકન થાય. હવે આમાં કોઈ પુરાવાઓ નહીં મળે મિત્રો. હવે કદાચ તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય, રસ્તામાં બિલાડી રોડ ઉપર આવી હોય અને બિલાડીને કૂતરું જોઈ જાય ને કૂતરું બિલાડીને લઈને જતું રહે, અપશુકન કોને થયા? આપણે કે બિલાડીને. એટલે આને શાસ્ત્ર કહેવાય. કોઈ પુરાવાઓ મળે નહીં, શાસ્ત્ર છે આ. આપણા ઘરનું જ એક ઉદાહરણ આપું કે આપણે આપણા ઘરમાં ગયા હોઈએ અને ઘરની બહાર આપણા ચપ્પલ ઉતાર્યા છે. હવે ચપ્પલ ઉતાર્યા છે ને આપણા ચપ્પલ મિત્રો ઊંધા ઉતાર્યા હોય આપણે, અને આપણા દાદીમાં છે તે ચપ્પલ જોઈ જાય તો રહેવા દેશે? ના રહેવા દે સાહેબ. એ આપણને કહે છે કે સીધું મૂકીને આવે, અને નહીતર જો આપણે નહીં જઈએ ને તો દાદીમાં પોતે જઈને એ ચપ્પલ છે તે સીધું મૂકી આવશે. કેમ કે આપણું ઊંધું ચપ્પલ પડ્યું એમાં દાદીમાને મજા નહીં આવે. કેમ? માનવામાં આવે છે કે ઊંધું ચપ્પલ ઉતારાય નહીં. આ શાસ્ત્ર છે કે ઊંધું ચપ્પલ ઉતારાય નહીં. કોઈ પુરાવાઓ ના મળે. લોકો કહે છે ઝઘડા થાય, પણ કોઈ પુરાવાઓ ના મળે ઊંધું ચપ્પલ. સાહેબ, દાદીમાની વાત તો છોડો, આપણે ક્યારેય આપણું ચપ્પલ ઊંધું ના મૂકીએ? મૂકીએ છીએ? ક્યારેય નહીં મૂકીએ. અરે યાર, આપણું ચપ્પલ તો ઊંધું ના મૂકીએ, પણ જો રોડ ઉપર ચાલ્યા જતા હોય ને કોઈકનું ઊંધું ચપ્પલ પડ્યું હશે ને તો એ આપણને એમાં મજા નહીં આવે, આપણે પગ મારીને સીધું કરશું. આ શાસ્ત્ર. માનીએ છીએ આપણે પણ
કે ચપ્પલ ઊંધા ઉતારાય નહીં. તમે કપડા ગમે તેમ ઊંધા ઉતારીને ફેંકી દેશો પણ ચપ્પલ ઊંધા ઉતારશો નહીં. આને કહેવાય શાસ્ત્ર. હવે આ શાસ્ત્રમાંથી વિજ્ઞાન બની ગયું મિત્રો. ભાષા શાસ્ત્ર ભાષા વિજ્ઞાન બન્યું. દરેક શાસ્ત્રો વિજ્ઞાન બન્યા. જુઓ, પહેલા આપણે ત્યાં માનસ શાસ્ત્ર હતું. આ માનસ શાસ્ત્ર અત્યારે મનોવિજ્ઞાન સાયકોલોજી બની ગયું. પેલા ભૌતિક શાસ્ત્ર કહેવાતું હતું, એ જ ભૌતિક શાસ્ત્ર આજે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ બની ગયું. પેલા આપણે ત્યાં રસાયણ શાસ્ત્ર હતું, એ રસાયણ શાસ્ત્ર આજે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી બની જાય છે. અને તમે બધા જ ભણીને આવ્યા છો 5મું 6ઠું ને 7મું. આ 5, 6, 7માં તમારે કઈ બુક ભણવામાં આવતી હતી? તો યાદ રાખજો મિત્રો, 5, 6, 7માં તમે બધા જ સમાજ વિદ્યા ભણીને આવ્યા છો. શું ભણીને આવ્યા છો? સમાજ વિદ્યા. એટલે તમે બધા સમાજ વિદ્યા ભણીને જ આવ્યા છો. તમે જ્યારે ભણ્યા છો 5મું 6ઠું ને 7મું ત્યારે સમાજ વિદ્યા આવતી હતી. અત્યારે જે લોકો 5, 6, 7 ભણે છે એ કઈ બુક ભણવામાં આવે છે? સમાજ વિદ્યા નથી મિત્રો. એમને જો બદલાઈ ગયું, એમને સામાજિક વિજ્ઞાન બની જાય છે. એટલે સમાજ વિદ્યામાંથી આજે સામાજિક વિજ્ઞાન થઈ જાય છે. એટલે જે વિદ્યા એટલે કે જે શાસ્ત્ર હતું એ આજે વિજ્ઞાન થઈ ગયું. સોશિયોલોજીમાંથી સોશિયલ સાયન્સ થયું. એટલે શાસ્ત્રમાંથી વિજ્ઞાન બન્યું એ તો આપણે પોતે અનુભવ કરેલો છે કે જે શાસ્ત્ર હતા એ બધા જ શાસ્ત્રો ધીમે ધીમે કરતા વિજ્ઞાન બનતા જાય છે. હવે શાસ્ત્રમાંથી વિજ્ઞાન બની ગયું છે. સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર રસાયણ વિજ્ઞાન, માનસ શાસ્ત્ર માનસ મનોવિજ્ઞાન, તો ભાષા શાસ્ત્ર ભાષા વિજ્ઞાન. હવે શાસ્ત્રમાંથી વિજ્ઞાન કેમ બન્યું તેનું એક ઉદાહરણ આપું છું. આપણા શાસ્ત્રો હતા એ શાસ્ત્રો ઉપર સંશોધન કરવામાં આવ્યું, રિસર્ચ થયું. શાસ્ત્રો ઉપર સંશોધન થયા અને એ સંશોધનના આધારે આપણને સાયન્ટિફિક રીતે એટલે કે સંશોધનના આધારે પ્રૂફ સાથે માહિતી મળવા લાગી. એટલે જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રો ધીમે ધીમે કરતા વિજ્ઞાન બનતા જાય છે. શાસ્ત્રોમાંથી વિજ્ઞાન બન્યું કે શાસ્ત્રો ઉપર સંશોધન થયું અને એ સંશોધનના આધારે ધીમે ધીમે કરતા વિજ્ઞાન બની જાય છે. કેવી રીતે? એક આપણા જીવનનું ઉદાહરણ આપું. શાસ્ત્રમાંથી વિજ્ઞાન કેમ બને છે? તો આપણી ત્યાં શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આપણા ઘરમાં એક પવિત્ર વનસ્પતિ રાખવી જોઈએ. કઈ? તો પરંપરા એવું કહે છે કે આપણા ઘરમાં એક તુલસીની વનસ્પતિ, પવિત્ર વનસ્પતિ તુલસી છે, એ તુલસીનો છોડ છે તે રાખવો જોઈએ. તુલસીના છોડમાં દરરોજ સવારે શું કરવાનું? તો પરંપરા એવું કહે છે કે પાણી નાખવાનું, કંકુ કરવાનું, ચાંદલો કરવાનો, દીવાબત્તી કરવાની. એટલે આપણી પરંપરા એવું કહે છે કે તુલસીના ક્યારામાં દરરોજ સવારે દીવો કરવો જોઈએ. આ શાસ્ત્ર છે. હવે એ વિજ્ઞાન કેવી રીતે બને છે એ સમજાવું તમને. તુલસીના ક્યારામાં દરરોજ સવારે દીવો કરવો જોઈએ, આ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર ઉપર રિસર્ચ થયું અને એ રિસર્ચના આધારે પુરાવાઓ સાથે માહિતી મળવા લાગી કે તુલસીના ક્યારામાં આપણે દીવો કેમ કરીએ છીએ. તુલસીના ક્યારામાં મિત્રો આપણે એક દીવો કરીએ. વૈજ્ઞાનિકોએ એના ઉપર રિસર્ચ કર્યું, સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે તુલસીના ક્યારામાં દીવો કેમ કરીએ છીએ. તુલસીના ક્યારામાં આપણે દીવો કરીએ તો એ દીવાની જ્યોત છે તે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે દીવાની જ્યોત કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને એ કાર્બન ડાયોક્સાઇડ તરત જ તુલસી છે તે એક્સેપ્ટ કરી લે. હવે તુલસી કાર્બન ડાયોક્સાઇડ એક્સેપ્ટ કરે અને એ તુલસી વધારે પ્રમાણમાં બહાર ઓક્સિજન આપે. એટલા માટે તુલસીના ક્યારામાં દીવો કરવો જોઈએ. એટલે આપણે જેને શાસ્ત્ર માનતા હતા એ જ શાસ્ત્ર ધીમે ધીમે કરતું. જુઓ વિજ્ઞાન થયું કે ના થયું કે તુલસીના ક્યારામાં દીવો એટલા માટે કરવો જોઈએ કે જો આપણે વધારે પડતું ઓક્સિજન જોઈતું હોય તો તુલસીના ક્યારામાં દીવો કરવો જોઈએ. હવા છે તે પ્રફુલ્લિત રહી. આ સાયન્ટિફિક રીઝન એટલે શાસ્ત્રો ઉપર રિસર્ચ થયું અને એ રિસર્ચના આધારે આપણને પુરાવાઓ સાથે માહિતી મળી ગઈ. એટલે શાસ્ત્ર છે તે વિજ્ઞાન બની જાય છે. શાસ્ત્ર ઉપર સંશોધન થયું અને એ સંશોધનના આધારે ભાષાશાસ્ત્રમાંથી ભાષા વિજ્ઞાન બની જાય છે. ભાષા ઉપર રિસર્ચ કરવામાં આવ્યું એટલે ભાષા વિજ્ઞાન બને છે. હવે ભાષા ઉપર સંશોધન થયું કેવી રીતે? તો પહેલા આપણે ત્યાં એવું માનવામાં આવતું હતું કક્કો એ કક્કો કહેવાય. અત્યારે રિસર્ચના આધારે દરેક વ્યંજનોના પ્રકારો સાથે માહિતી મળવા લાગી કે તથ દધ છે તો એને દંત્ય સ્પર્શવ્યંજન કહેવાય. કેમ? તો કે તથ દધનું ઉચ્ચારણ કરો ત્યારે જીભ છે તે દાંતને સ્પર્શે છે એટલે એને દંત્ય સ્પર્શવ્યંજન કહેવાય. કખ ગગ કંઠ્ય સ્પર્શવ્યંજન કહેવાય. કેમ? તો કે કખ ગઘના ઉચ્ચારણમાં જીભ પાછળથી ઊંચી થશે
અંદરથી ઊંચી થાય અને કંઠને એટલે કે તાળવાના અંતિમ ભાગે સ્પર્શે છે એટલે એને કંઠીય સ્પર્શયુંજન કહેવાય. જુઓ, આ રિસર્ચ થયું અને રિસર્ચના આધારે પ્રૂફ સાથે માહિતી મળવા લાગી કે તથ દધ દંત્ય સ્પર્શયુંજન, ટ ઠ ડ ઢ મૂર્ધન્ય સ્પર્શયુંજન કહેવાય કે ટ ઠ ડ ઢ ના ઉચ્ચારણમાં જીભ છેક ઉપર જશે અને છેક જીભ તાળવાના મધ્ય ભાગે સ્પર્શે એટલે એને મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે ટોચનું, ટોચનું એટલે ઊંચામાં ઊંચું. આ તાળવાના ઊંચામાં ઊંચા ભાગે જીભ સ્પર્શ કરે એટલે એને મૂર્ધન્ય કહેવાય. આવી રીતે ભાષા ઉપર સંશોધન થયું અને એ સંશોધનના આધારે પુરાવાઓ સાથે માહિતી મળવા લાગી એટલે ભાષાશાસ્ત્રમાંથી ધીમે ધીમે કરતું ભાષા વિજ્ઞાન બની જાય છે. બરાબર? આવી રીતે આપણે જોયું પહેલા તો સાહિત્ય અને વ્યાકરણ વચ્ચેનો ભેદ શું છે, પછી જોયું કે ભાષા ના હોય તો શું ફેર પડે, ત્યાર પછી જોયું કે ભાષાશાસ્ત્રમાંથી ભાષા વિજ્ઞાન બની ગયો અને હજુ ચોથો અને મહત્વનો મુદ્દો, ભાષા અને બોલી વચ્ચે શું ભેદ છે, કોને ભાષા કહેવાય ને કોને બોલી કહેવાય. ભાષા કોને કહેવાય ને બોલી કોને કહેવાય? તો પહેલા તો ભાષા અને બોલી વચ્ચેનો ભેદ તો તમને ખબર, કોને ભાષા કહેવાય ને કોને બોલી કહેવાય એ તો ખબર છે ને, કે ગુજરાતી એ ભાષા છે, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, મરાઠી, બંગાળી, ઉર્દુ આ બધી ભાષા, પણ ચરોતરી, સુરતી, કાઠિયાવાડી આને બોલી કહેવાય છે. હવે ભાષા અને બોલી વચ્ચે ભેદ શું છે? તો એવું કહી શકાય કે બોલી એ ભાષાનું તળપદું સ્વરૂપ છે. બોલી એ ભાષાનું તળપદું સ્વરૂપ છે અને ભાષા એ બોલીનું શિષ્ટ સ્વરૂપ છે. જો બંને એકબીજા સાથે જોડાયેલું છે કે ભાષાનું તળપદું સ્વરૂપ એટલે બોલી અને બોલીનું શિષ્ટ સ્વરૂપ એટલે ભાષા. આ ભાષા અને બોલી વચ્ચે એક ભેદ કરવો હોય તો એવો કરી શકાય કે બોલીનું સ્વરૂપ સીમિત છે, બોલીનું સ્વરૂપ સીમિત છે અને ભાષાનું સ્વરૂપ વ્યાપક છે. એટલે બોલી છે તે નાના પ્રદેશમાં બોલાય અને ભાષા છે તે મોટા પ્રદેશમાં બોલાય. બોલીનો પ્રદેશ નાનો હોય, ભાષાનો પ્રદેશ મોટો હોય. જેમ કે આખા ગુજરાતમાં બોલાય તે ગુજરાતી ભાષા કહેવાય. હવે આખા ગુજરાતમાં ગુજરાતી ભાષા, પણ ગુજરાતમાં જુદી જુદી ચરોતરી, પટ્ટણી, સુરતી, સૌરાષ્ટ્રી આવી જુદી જુદી બોલીઓ બોલાય છે. તો અહીંયા ચરોતરમાં હોય તો ચરોતરમાંથી ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાંની બોલી બદલાઈ જશે, સૌરાષ્ટ્રમાં આવો તો ત્યાંની બોલી બદલાઈ જાય. આવી રીતે બોલી છે તે બદલાતી રહી, ભાષા એક જ છે. એટલે બોલીનું સ્વરૂપ સીમિત છે, બોલીનો પ્રદેશ નાનો છે અને ભાષાનો પ્રદેશ મોટો છે અને ભાષાનું સ્વરૂપ વ્યાપક છે. હવે બોલી જુદા જુદા પ્રદેશે બદલાતી રહેશે એટલા માટે તો આપણે તે કહેવત કહેવાય છે. તમારા મનમાં તરત આવી ગઈ છે કે 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢ્ઢા પામા કેશ બદલે પણ લખણ ના બદલે લાખા. જો 12 ગાવે તમારી બોલી બદલાઈ જશે એટલે કે તમે અહીંથી થોડાક દૂર જાઓ તો તમારી બોલી બદલાઈ જશે. 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. વૃક્ષો છે તે પોતાની ડાળખીઓ એટલે કે શાખાઓ બદલી દે છે. તરુવર બદલે શાખા, બુઢ્ઢા પામા કેશ બદલે. વૃદ્ધ થઈએ તો શું બદલી જાય? વાળ બદલી જાય. ભલે અત્યારે ગમે તેવી રીતે ગમે ત્યારે બદલી જાય છે, પણ બુઢ્ઢા પામા કેશ બદલે. મિત્રો એક વસ્તુ ના બદલે, લખણ ના બદલે લાખા. કે કોઈ આપણો ગુજરાતનો હોય, એ ગુજરાતમાં બધાને પાછળથી છાળો કરી લેતો હોય, સાહેબ એને અમેરિકા મોકલો ને તો ત્યાં જઈને એ છાળો કરી લે, એના લખણ મૂળે જાય નહીં. એટલે કહેવાય છે 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢ્ઢા પામા કેશ બદલે પણ લખણ ના બદલે લાખા. હવે આ બોલી અને ભાષા વચ્ચેનો ભેદ આ જ છે કે બોલીનું સ્વરૂપ સીમિત છે, ભાષાનું સ્વરૂપ વ્યાપક છે. પણ બોલી અને ભાષાની વ્યાખ્યા આપી હોય તો એ આપી શકાય કે જે બોલાય છે તે બોલી અને લખાય છે તે ભાષા. જો આપણે બધા શું બોલીએ છીએ તો યાદ રાખજો મિત્રો, આપણે બધા જ બોલી બોલીએ છીએ. આપણે બધા બોલી બોલીએ છીએ. આ તો ક્લાસરૂમની મર્યાદા હોય એટલે આપણે ભાષામાં વાત કરતા હોય, આપણો વ્યવહાર ભાષામાં ચાલતો હોય. બાકી આપણે આપણા મિત્રો સાથે વ્યવહાર ચલાવતા હોય તો મજા પડી જાય કે નહીં? એવી રીતે બોલીમાં વ્યવહાર ચાલતો હોય છે. એટલે આપણે બધા જ બોલીએ છીએ મિત્રો, બોલી. ભાષા તો શું કરીએ? લખીએ, ખાલી બોલીએ નહીં. આપણા ઘરમાં આપણે શું ચાલતું હોય? બોલી જ ચાલતી હોય, એની મજાની ચાલતી હોય. બીજા કોઈ પ્રદેશનો વ્યક્તિ આવ્યો હોય તો સમજે નહીં એવી સરસ બોલી ચાલતી હોય. એટલે આપણે બધા જ બોલીએ છીએ બોલી. પણ ક્યારેય બોલી લખીએ નહીં મિત્રો, યાદ રાખજો.
લખીએ નહીં, આપણે બધા બોલીએ ખરા કે હવાર પડી ગયું, આવું બોલીશું હવાર, પણ ક્યારેય લખ્યું મિત્રો હવાર? લખશો નહીં ક્યારેય, લખશો ત્યારે સવાર જ લખશો. જુઓ આવી રીતે સવાર જ લખશો. લખો ત્યારે સવાર જ લખશો. બોલીએ ખરા હવાર પડી ગયું, પણ લખીએ ત્યારે તો સવાર જ લખીએ છીએ. આપણે બોલીએ ખરા હાંજ પડી ગઈ, પણ લખીએ નહીં મિત્રો. લખીએ ત્યારે તો સાંજ જ લખીએ. આપણે કોઈકને પૂછીએ શું છે, પણ લખીએ ત્યારે તો શું છે આવું જ લખીએ. ચરોતર વાળા બોલે ખરા પોણી હાલ, પણ લખે નહીં ક્યારેય. સુરત વાળા બોલે મેં નહીં આવું, પણ લખે ત્યારે તો હું નહીં આવું, આવું જ લખે છે. એટલે આવી રીતે જે બોલાય છે તે બોલી અને લખાય છે તે ભાષા. આપણે બધા જ બોલી બોલીએ છીએ, પણ લખીએ ત્યારે ભાષાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાષા તો ક્યાં બોલાય મિત્રો? વિદ્યાપીઠોના વ્યાખ્યાનોમાં ભાષા બોલાય. આવી રીતે વિદ્યાપીઠોમાં વ્યાખ્યાનો આપવાના હોય ત્યાં ભાષા બોલાય. રેડિયો, ટીવી કે ન્યૂઝ ચેનલ પર જે ટીવી પ્રોગ્રામો આવતા હોય તેમાં ભાષામાં વ્યવહાર ચાલે હો, પણ એ ત્યાં હોય ત્યાં સુધી જ. બાકી આપણે એમને રૂબરૂ મળીને વાતચીત કરીએ ત્યારે ખબર પડે કે હારું આ તો બધું આપણા જેવું જ છે. એટલે આપણો વ્યવહાર બોલીમાં ચાલે છે, પણ લખીએ ત્યારે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. હવે ગુજરાતમાં કેટલી બોલીઓ છે? ગુજરાતમાં મિત્રો 100 કરતા વધારે બોલીઓ બોલાય છે. ચરોતરી, સુરતી, પટણી, પછી તો જ્ઞાતિ પ્રમાણે પણ અલગ અલગ બોલીઓ. મુખ્યત્વે બે પ્રકાર, એક સામાજિક બોલી અને બીજું છે પ્રાદેશિક બોલી. સામાજિક બોલી એટલે શું? જ્ઞાતિ, વ્યવસાય, ધર્મ, ઉંમર પ્રમાણે બોલીમાં ફેરફાર થાય તેને સામાજિક બોલી કહેવાય છે. આ સામાજિક બોલી છે મિત્રો. જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ બોલી હોય છે કે ગામડામાં એ વ્યક્તિ બોલે ને ત્યાં ખબર પડી જાય કે આ વ્યક્તિની જ્ઞાતિ કઈ હશે. એટલે જ્ઞાતિ પ્રમાણે પણ બોલીમાં ફેરફાર જોવા મળે છે. વ્યવસાય પ્રમાણે પણ બોલીમાં ફેરફાર જોવા મળે, અને સામાજિક બોલી કહેવાય. વ્યવસાય પ્રમાણે બોલીમાં ફેરફાર જોવા મળે કે એક લુહાર છે તે પોતાની હથોડીને કંઈક બીજું કહેતો હોય છે, અને એ જ હથોડીને સુથાર છે તે કંઈક બીજું કહેતો હોય, અને સોની પણ કંઈક બીજું કહેતો હોય. વ્યવસાય પ્રમાણે બોલી બદલાય છે. એક શેઠ પોતાના વેપારી સાથે અલગ ટોનમાં વાત કરતો હોય, એ જ શેઠ પોતાના ગ્રાહક સાથે અલગ ટોનમાં વાત કરતો હોય, અને એ જ શેઠ પોતાના કર્મચારી સાથે અલગ ટોનમાં વાત કરતો હોય છે. આ બોલી છે. વ્યવસાય પ્રમાણે બોલી બદલાય, જ્ઞાતિ પ્રમાણે બોલી બદલાય. મિત્રો ઉંમર પ્રમાણે પણ બોલી બદલાય છે. ઉંમર પ્રમાણે બદલાય છે કે આપણા દાદા છે તે અમુક શબ્દો છે તે એ જ પ્રકારે બોલતા હોય, ને આપણે પણ અમુક શબ્દો એ જ પ્રકારે બોલતા હોઈએ છીએ. એટલે ઉંમર પ્રમાણે પણ બોલીમાં ફેરફાર જોવા મળે છે. ધર્મ અને સંપ્રદાય પ્રમાણે પણ બોલી અલગ અલગ હોય છે. હવે મૃત્યુ થવું એક ઘટના છે. સાહેબ જૈન ધર્મમાં કોઈનું મૃત્યુ થાય ને તો એ લોકો કે કાળ ધર્મ પામ્યા. શું કહે છે? કાળ ધર્મ પામ્યા. આ જ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈનું મૃત્યુ થાય તો એ લોકો કહે છે ગૌલોકવાસી થયા અથવા તો વૈકુંઠવાસી થયા. આ બોલી છે. જો ધર્મ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે બોલી અલગ અલગ. જૈન ધર્મમાં મૃત્યુ થાય તો કે કાળ ધર્મ પામ્યા, વૈષ્ણવ સંપ્રદાયમાં મૃત્યુ થાય તો કે વૈકુંઠવાસી થયા અથવા તો ગૌલોકવાસી થયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈનું મૃત્યુ થાય તો કે છે અક્ષર નિવાસી થયા અથવા તો ધામમાં ગયા. વસ્તુ એક જ છે, મૃત્યુ થવું. કાળ ધર્મ પામ્યા, ગૌલોકવાસી થયા, વૈકુંઠવાસી થયા, ધામમાં ગયા કે અક્ષર નિવાસી થયા. આ આપણે કે મરી ગયા, વસ્તુ એક જ, નામ જુદા જુદા. આને બોલી કહેવાય. ગુજરી ગયા, ઘણા કે એક્સપાયર્ડ થઈ ગયા, ડેટ ના હોય એમ. ઘણા બધા કે ઓફ થઈ ગયા, સ્વિચ ઓફ થાય. અને સૌરાષ્ટ્રમાં બોલવામાં આવે સાહેબ પાછા થયા. શું બોલવામાં આવે? પાછા થયા. પાછા થવું એટલે અહીંથી જતા રહ્યા ને બીજે ક્યાંક થયા, આને કહેવાય પાછા થયા. સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ છે કે કોઈ મૃત્યુ પામે તો કે ત્યાં પાછા થયા છે. પાછા થવું એટલે કે અહીંથી એક વખત જતા રહ્યા છે અને બીજે ક્યાંક થઈ ગયા, આને કહેવાય પાછા થયા. વસ્તુ એક જ. હવે મૃત્યુ થાય એટલે શું? ઘણા બધા તો તમે બધા તો જુદું જુદું ઘણું બધું બોલો છો. ઘણા કે ઉકલી ગયા, ઘણા બધા કે વિકેટ પડી ગઈ, જાણે ક્રિકેટ રમતા ના હોય. એટલે આવી રીતે ગુજરી ગયા, ઓફ થઈ ગયા, એક્સપાયર્ડ થઈ ગયા, ડેથ થઈ ગયા, આવા તો અનેક શબ્દો આપણે બોલીએ છીએ. હવે મૃત્યુ થાય એટલે શું જતું રહે? જીવ જતો રહે, આત્મા જતો રહે, પ્રાણ જતો રહે. એ તો જે હોય તે આપણને ખબર નથી એમાં કાંઈ. પણ
શરીરમાંથી માત્ર શ્વાસ જવાની એક ક્રિયા છે. શ્વાસ જાય, બીજું કશું જતું નહીં. કોઈના હાથ પગ જતું રહ્યું એવું તો ક્યાંય આપણે જોયું નથી. માત્ર શરીરમાંથી આ શ્વાસ જવાની ક્રિયા હતી. શ્વાસ જાય તો કે મૃત્યુ પામે. એટલે આ શ્વાસ જવાની એક ક્રિયાને કેટલા નામ આપ્યા? આને કહેવાય સામાજિક બોલી, પ્રાદેશિક બોલી. પ્રદેશ પ્રમાણે અલગ અલગ બોલાય તેને કહેવાય પ્રાદેશિક બોલી. હવે ગુજરાતમાં 100 અપ 100 કરતા વધારે બોલીઓ બોલાય છે, પણ મિત્રો ગુજરાતી ભાષા છે એ માત્ર 4 બોલીઓની બનેલી છે. કેટલી બોલીઓની? 4 જ બોલીઓની બનેલી છે. જુઓ, એ 4 બોલીઓમાં ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી, આ 4 બોલીનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા માત્ર 4 બોલીઓની બનેલી છે, જેમાં ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી આ 4 બોલીનો સમાવેશ થાય છે. ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી. હવે ગુજરાતી ભાષા માત્ર 4 બોલીઓની બનેલી છે, ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી. હવે આપણા મનમાં તરત જ પ્રશ્ન થાય કે સાહેબ, ગુજરાતમાં 100 અપ 100 કરતા વધારે બોલીઓ બોલાય છે, તો ગુજરાતી ભાષા કેમ માત્ર 4 બોલીઓની બનેલી છે? આવો પ્રશ્ન તરત જ આપણા મનમાં થશે. ક્યાં ગઈ આદિવાસી બોલીઓ? આદિવાસી વિસ્તારમાં સાહેબ જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ બોલી બોલાય. તડવી બોલી, ચૌધરી બોલી, વસાવા બોલી, ગામિત બોલી, રાઠવા બોલી. કચ્છી બોલી ક્યાં ગઈ? જુઓ મિત્રો, હવે કેમ આ 4 બોલીઓને જ માન્ય ગુજરાતી ભાષામાં સ્થાન મળ્યું છે, બાકીની બધી ક્યાં ગઈ? તો આ 4 ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી? તો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવેલી છે. તો આ 4 બોલીઓ ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી, આ 4 બોલીઓના મૂળ સંસ્કૃત ભાષામાં રહેલા છે. એટલે આ 4 બોલીઓને ગુજરાતી ભાષામાં સ્થાન મળેલું છે. ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી. ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી, આ 4 બોલીઓ ને ગુજરાતી ભાષામાં એટલા માટે સ્થાન મળ્યું છે કે 4 બોલીઓ મૂળે સંસ્કૃત કુળની છે. તો પ્રશ્ન થાય, તો પેલી બધી આદિવાસી બોલીઓ તળપદ આપણી કચ્છી બોલી ક્યાંથી આવી? મિત્રો, કચ્છી બોલી અને આદિવાસી બોલીઓના મૂળ સિંધી ભાષામાં રહેલા છે. સિંધી ભાષામાંથી આ બોલીઓ છે તે ઉતરી આવી છે, એટલે માન્ય ગુજરાતી ભાષામાં સ્થાન મળ્યું નથી. કચ્છવાળા 2 લોકો બોલે એની બોલી અલગ હોય મિત્રો. 2 કચ્છવાળા લોકો પોતાની બોલીમાં વાત કરતા હોય તો એ આપણને નહીં સમજાય. પોતાની બોલીમાં કચ્છવાળાની બોલી અલગ પડે, આપણે ના સમજી શકીએ. 2 આદિવાસી લોકો પોતાની બોલી બોલતા હોય તો પણ આપણે સમજી શકીએ નહીં, કેમ કે એમની બોલીમાં અને આપણી બોલીમાં ભેદ જોવા મળે છે આપણને. એટલે ગુજરાતી ભાષા આ 4 બોલીઓની બનેલી છે, ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી. 4 બોલીઓ ભેગી થાય છે અને તેમાંથી માન્ય ભાષા ગુજરાતી બને છે. હવે આ 4 બોલીઓ કેમ કઈ કઈ બોલાય? ચરોતરી બોલી ક્યાં બોલાય? ચરોતરી બોલી મધ્ય ગુજરાતમાં બોલાય. એટલે ચરોતર એટલે આણંદ અને ખેડા જિલ્લો. આણંદ ખેડા જિલ્લામાં બોલાતી બોલી તે ચરોતરી બોલી. આમ તો ચરોતર એટલે મહીથી શેઢી નદી સુધીનો પ્રદેશ એટલે ચરોતર. પટણી બોલી ક્યાં બોલાય? તો કે ઉત્તર ગુજરાતમાં. કયા જિલ્લાઓ? તો કે ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, આ બધા જ જિલ્લાઓમાં બોલાતી બોલી એટલે પટણી બોલી. સુરતી બોલી ક્યાં બોલાશે? તો કે દક્ષિણ ગુજરાત, વડોદરાથી આગળ જાઓ જે ચાલુ થાય તે સુરતી બોલી. ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, તાપી, વ્યારા, નર્મદા, નવસારી, ડાંગ, આ બધા જ જિલ્લાઓમાં બોલાતી બોલી એટલે સુરતી બોલી, જેને બીજું દક્ષિણ ગુજરાતની બોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રી બોલી, આ સૌરાષ્ટ્રી બોલીને બીજું કાઠિયાવાડી બોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા સૌરાષ્ટ્રમાં બોલાતી બોલી એટલે સૌરાષ્ટ્રી બોલી. આમાં પાછા જુદા જુદા પ્રકારો પડે કે જુનાગઢ અને અમરેલીમાં બોલાતી બોલી હોય તો એને સોરઠી કહેવાય. ભાવનગરમાં બોલાતી બોલી હોય તો એને ગોહિલવાડી કહેવાય. રાજુલા બાજુ બોલાતી બોલી હોય તો તેને બાબરિયાવાડી કહેવાય. સુરેન્દ્રનગરમાં બોલાય તો ઝાલાવાડી. જામનગર, દ્વારિકામાં બોલાય તો તેને હાલારી કહેવાય છે. આમાં પણ જુદા જુદા પ્રકારો છે. આ 4 બોલીના પ્રદેશો તમને ખબર પડી હશે. એક એક વિશેષતાઓ કહું છું કે આ 4 બોલીઓ છે તે માન્ય ભાષા કરતા કેવી રીતે અલગ પડે છે. તો ચરોતર અને ઉત્તર ગુજરાતમાં મિત્રો મોટા ભાગે સરખું બોલાય. ચરોતર અને ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે સરખું બોલાય છે. હવે ચરોતરી બોલી અને પટણી બોલીની વિશેષતા એ છે કે કંઠ્ય સ્પર્શ વ્યંજનોના સ્થાને તાલવ્ય સ્પર્શ વ્યંજનોનું તાલવીકરણ. આવું તો સાહેબ અમને કઈ ખબર પડે નહીં.
કંઠ્ય સ્પર્શિંજનની જગ્યાએ ચરોતર અને ઉત્તર ગુજરાતમાં તાલવ્ય સ્પર્શિંજન બોલાય. જો ભાષા વિજ્ઞાન બન્યું છે એટલે પ્રૂફ સાથે માહિતી મળે. કંઠ્ય સ્પર્શિંજન એટલે શું? તો કે ક, ખ, ગ અને ઘ આ કંઠ્ય સ્પર્શિંજન છે. તાલવ્ય સ્પર્શિંજન એટલે શું? ચ, છ, જ અને ઝ આ કંઠ્યન તાલવ્ય કેમ કહેવાય એ આપણે આગળ વ્યાકરણમાં જોવાના જ છીએ. હવે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ આ કંઠ્ય છે અને આ તાલવ્ય છે ચ, છ, જ, જ. ચરોતર અને ઉત્તર ગુજરાતમાં કંઠ્યની જગ્યાએ તાલવ્ય બોલાય એટલે ક, ખ, ગ, ઘ જગ્યાએ મિત્રો આ લોકો ચ, છ, જ, જ બોલે. જો આ સાયન્ટિફિક રીઝન મળ્યું, ભાષા વિજ્ઞાનીઓએ રિસર્ચ કર્યું એના ઉપર અને રિસર્ચના આધારે આપણને પ્રૂફ સાથે માહિતી મળી કે આ લોકો ક, ખ, ગ, ઘ જગ્યાએ ચ, છ, જ, જ બોલે છે. કનો ખ બોલે, કનો ચ, ખનો છ, ગનો ઘ અને ઘનો ઝ આ લોકો બોલે છે. કનો ચ બોલે ચરોતર અને ઉત્તર ગુજરાતમાં. કેમ? તો કે ચમ. ક્યાં? તો કે ચ્યો. ક્યાંથી? તો કે ચ્યોથી. એટલે કની જગ્યાએ ચ બોલે છે. જુઓ, ખની જગ્યાએ છ બોલે. હવે ખનો છ બોલશે. ખેતર તો આ લોકો કે છેતર. ખેતર તો કે છેતર ચરોતર અને ઉત્તર ગુજરાત બંને જગ્યાએ. ગનો જ બોલે. ગયો તો કે જ્યો. ટ્રાન્સપરન્ટ પાછું. જનો ગ બોલે. આ જ છે એનો ગ પણ બોલે અમુક જગ્યાએ ચરોતરમાં. કે આપણે કહીએ જતી રહી તો આ લોકો કે ગતિ રહી. એટલે જનો ગ, ઘનો ઝ બોલે. ઘનો ઝ આપણે કહીએ ઘી તો કે જી. ઘેટા તો કે જેટા. એટલે ક, ખ, ગ, ઘની જગ્યાએ ચરોતર અને ઉત્તર ગુજરાતમાં ચ, છ, જ, ઝ બોલાય છે. આ ચરોતરી અને ઉત્તર ગુજરાતની પટણી બોલીની લાક્ષણિકતા છે. ક, ખ, ગ, ઘની જગ્યાએ ચ, છ, જ, ઝ. આ ઉપરાંત આપણે ત્યાં અનુનાસિક વ્યંજન છે 5. અંગ, ય, અણ, ન અને મ. આ 5 અનુનાસિક વ્યંજન છે. જ્યાં જ્યાં અનુનાસિક વ્યંજન આવે ને ત્યાં ચરોતર અને ઉત્તર ગુજરાતમાં ઓ પ્રત્યય ઉમેરવામાં આવે. જેમ કે અણવાળો કોઈ પણ શબ્દ હોય, અણવાળો તો પાણી તો આ લોકો આગળ ઓ ઉમેરશે અને શું કરશે? પાણી તો કે પોણી. બાણું તો કે બોણું. તાણું તો કે તોણું. પંચોણું. આવી રીતે ચરોતર અને ઉત્તર ગુજરાતમાં બોલાય છે. ન વાળું 5 તો કે પોંચ. મ વાળા ગામ તો કે ગામ ગોમ. કામ તો કે કોમ. આમ તો કે ઓમ. આવી રીતે આ ચરોતર અને ઉત્તર ગુજરાતમાં એ અને ઓ પ્રત્યય ઉમેરવામાં આવે. એ પણ ઉમેરે છે. આપણે કહીએ લીમડો તો આ લોકો કે લેમડો. પીપળો તો કે પેપરો. એટલે જુઓ આ ચરોતરી અને ઉત્તર ગુજરાતની બોલીની લાક્ષણિકતા છે કે ચરોતર અને ઉત્તર ગુજરાતમાં આવી રીતે આ માન્ય ભાષા કરતા આ બોલી છે તે અલગ પડે છે. તમારા મનમાં થોડોક એવો ખ્યાલ આવ્યો હશે. બરાબર છે? બધી વિશેષતાઓ જણાવવાની જરૂર છે નહીં. ટૂંકમાં ખ્યાલ આવવો જોઈએ કે આવી રીતે માન્ય ભાષા કરતા એક બોલી અન્ય બોલી કરતા અલગ પડે છે. હવે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી શું બોલાય છે? દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતા એક એ છે, પેલી ચરોતરી પટણીની જેમ જ તે કે દંત્ય સ્પર્શ વ્યંજનોના સ્થાને મૂર્ધન્ય સ્પર્શ વ્યંજનોનું મૂર્ધ્વીકરણ. સાહેબ આવું તો કાંઈ અમારે ભેગું થાય નહીં. હવે આ દંત્યની જગ્યાએ મૂર્ધન્ય સ્પર્શ વ્યંજનો બોલે છે. એટલે શું? દંત્ય એટલે ત, થ, દ, ધ. આ ત, થ, દ અને ધ. મૂર્ધન્ય એટલે ટ, ઠ, ડ અને ઢ. દક્ષિણ ગુજરાતમાં સુરત બાજુ ત, થ, દ, ધ ની જગ્યાએ ટ, ઠ, ડ, ઢ બોલાય. ત, થ, દ, ધ ની જગ્યાએ ટ, ઠ, ડ, ઢ. જુઓ, તનો ટ, થનો ઠ, દનો ડ, ધનો ઢ આ લોકો બોલે છે. તનો ટ બોલે. તું તો કે તું. તમે તો કે તમે આવો. તમે. આપણને થાય આ લોકો તોતડું બોલે છે, પણ તોતડું ના કહેવાય મિત્રો. એમનો લહેકો આવો છે. બાકી એ વ્યવસ્થિત પણ બોલી શકે, પણ એમનો લહેકો આવો છે. બાકી એ વ્યવસ્થિત પણ બોલી શકે. તમે તો કે તમે. ટનો ત પણ કરે. આપણે કહીએ તપેલી તો કે ટપેલી. આપણે કહીએ ટપાલી તો કે તપાલી. ટામેટા તો કે તામેતા. એટલે તનો ટન, ટનો ત. થનો ઠ કરે આ લોકો. થયું તો કે ઠયું. થયું તો કે ઠયું. દનો ડ. દડો તો કે ડડો. દાડમ તો કે દાડમ. ધનો ઢ. ધજા તો કે ઢજા. દીધું
તો કે ડીઢું. એટલે તથ દધની જગ્યાએ ટઠ ડઢ ચરો દક્ષિણ ગુજરાતમાં આપણે ત્યાં કરાય છે. આ લોકો તથ દધનો ટઠ ડઢ બોલે. રહીશ મણિયારની એક કવિતા છે સુરતી બોલીમાં, પન્નીને પહટાય તો કેટોની, પન્નીને પહટાય તો કેટોની, વાહણ જો અઠડાય તો કેટોની. આ સુરતી બોલી છે દક્ષિણ ગુજરાતની. એટલે સુરતી બોલીમાં તથ દધની જગ્યાએ ટ ઠ ડ ઢ બોલાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જ્યાં હું બોલીએ ને આપણે, ત્યાં લોકો મેં બોલે, અને મેનું પાછું હું કરે. બંને હુંની જગ્યાએ મેન, મેની જગ્યાએ હું ભણાવું છું તો આ લોકો કે મેં ભણાવું છું. હું ગયો હતો તો કે મેં જાવા, હું ગયો હતો મેં જાવા, મેનો પાછો હું બોલે. મેં કહ્યું હતું તો આ લોકો કે છે હું એ કીધું તું, મેં કહ્યું હતું તો કે હું એ કીધું તું. એટલે દક્ષિણ ગુજરાતમાં હુંનો મેં અને મેનો હું બોલાય છે. ત્યાર પછી આ લોકો છે ને ફટાફટ પૂરું કરવામાં માને. આ પ્રદેશની વિશેષતા, દક્ષિણ ગુજરાત વાળા ફટાફટ પૂરું કરવા માને. બે લોકો વાતો કરતા હોય, ઝટપટ વાતો કરીને પૂરું કરીને મૂકીને છૂટા થઈ જાય. અને સૌરાષ્ટ્ર વાળા લાંબુ કરવામાં માને. દક્ષિણ ગુજરાતમાં સાહેબ ફટાફટ પૂરું કરે અને સૌરાષ્ટ્ર વાળા લાંબુ કરે. કે દક્ષિણ ગુજરાત વાળા ફટાફટ પૂરું કરીને મૂકી દે અને સૌરાષ્ટ્ર વાળા મોટી કથા કરી નાખવું મૂકે. આ વિશેષતા છે બંને પ્રદેશની. હવે દક્ષિણ ગુજરાતમાં શું કરે? નહીં એવો આખો શબ્દ છે, પણ આ લોકો શું કરે? નહીં જગ્યાએ ની બોલી દે. હું નહીં આવું તો કે મેં નહીં આવા, આ બાજુ તો કે ઈફા, તે બાજુ તો કે તીફા. આપણે કહીએ છોકરાઓ તો એ લોકો કે પોયરાઓ, પોયરો બોલે. એટલે આ દક્ષિણ ગુજરાતની લાક્ષણિકતા છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાત વાળાની બોલી છૂટછાટ વાળી બોલી છે મિત્રો. હવે છૂટછાટ વાળી બોલી છે એટલે દક્ષિણ ગુજરાતમાં છૂટછાટ વાળી બોલી એટલે કે આપણે જે શબ્દો ના બોલતા હોય એવા સહજ રીતે દક્ષિણ ગુજરાતમાં શબ્દો છે તે બોલાતા હોય છે. એટલે છૂટછાટ વાળી બોલી છે દક્ષિણ ગુજરાતની. આ દક્ષિણ ગુજરાતની વિશેષતા છે. હવે સૌરાષ્ટ્રી બોલીની શું લાક્ષણિકતા છે? સૌરાષ્ટ્રી બોલી જેને આપણે કાઠિયાવાડી બોલી તરીકે ઓળખીએ છીએ, તે આની વિશેષતા કરીને આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. સૌરાષ્ટ્રી બોલી એટલે કે કાઠિયાવાડી બોલી. શું વિશેષતા જુઓ. આપણે ત્યાં 5 છે: ચ, છ, સ, શ અને શ. મિત્રો આ 5 ના ઉચ્ચારણો અલગ અલગ છે. 5 ના ઉચ્ચારણો અલગ અલગ છે. ચ, છ, સ, શ, શ. 5 અલગ અલગ રીતે બોલાય. જુઓ, ચ, છ, સ, શ, શ. સમજાણું ને? 5 અલગ અલગ છે. ચ, છ, સ, શ, શ. આ 5 ના ઉચ્ચારણો અલગ અલગ છે. પણ સૌરાષ્ટ્ર વાળા લોકો એવું માને છે કે આ સૃષ્ટિ ઉપર આ એક જ સ છે. સાહેબ આખો વ્યવહાર સ થી જ ચાલે. સૌરાષ્ટ્રમાં બધા લોકો વ્યવહાર સ થી જ ચલાવે. આપણે કહીએ ચા તો આ લોકો કે સા, ચકલી તો કે સકલી. એટલે આખો વ્યવહાર સૌરાષ્ટ્રમાં સ થી જ ચાલે. એને આગળના બે સાથે કઈ લેવા દેવા નહીં, પાછળના બે સાથે કઈ લેવા દેવા નહીં. સાચું તો કે હાસુ કે છે. શું કે? હાસુ. શું છે? જુઓ, શું અને આ છે. શું છે તો કે હું છે. આપણે તો હારું માર લે નહીં તો હારું. શું છે તો કે હું છે. ત્યાર પછી આપણે ત્યાં બટરમિલ્ક માટે શબ્દ છે છાશ. બટરમિલ્ક માટે શબ્દ છે છાશ. સૌરાષ્ટ્ર વાળાને સાહેબ તકલીફ એ કે બેમાંથી એકય બોલવામાં તકલીફ પડે. આ છ નો સ કરે અને આ શ છે એનો હ કરે. એટલે છાશ તો કે સાહ લાવો. શું કે? સાહ લાવો. એટલે ચ, છ, સ, શ, શ. આ 5 ના ઉચ્ચારણો અલગ અલગ છે, પણ સૌરાષ્ટ્ર વાળાનું કામ સ થી જ ચાલી જાય છે. આખો વ્યવહાર સ થી ચાલે. આપણે કહીએ ચકલી તો કે સકલી, ચોમાસું તો કે સોમાસું. આખો વ્યવહાર સ થી સૌરાષ્ટ્રમાં ચાલે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વાળાની વિશેષતા એ છે કે આપણે કહીએ આવી જાઓ. શું કહીએ? આવી જાઓ તો આ લોકો કે વયાવો. હવે જતો રહ્યો તો કે વયો ગયો. સાહેબ માણસ ક્યારે વહે નહીં. આ વહે ઉપરથી સૌરાષ્ટ્ર વાળા લઈ એવા વયો ગયો, વયાવો. માણસ ક્યારેય વહે નહીં, પાણી વહે. પણ સૌરાષ્ટ્રી બોલીની આ લાક્ષણિકતા છે કે વયો ગયો, વયાવો.
આ સૌરાષ્ટ્રી બોલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રી બોલીમાં એક શબ્દ એમને ગળથૂંથીમાં જ આપવામાં આવે કે આલે બેટા આ ઓલું શબ્દથી તારો બધો જ વ્યવહાર ચાલશે. આ સૌરાષ્ટ્ર આ લોકો છે ને મિત્રો, કોઈ ચોખવટ ના કરે, આખો વ્યવહાર ઓલુંથી જ ચલાવે, આખો વ્યવહાર ઓલુંથી જ ચાલે. વસ્તુ માટે, વ્યક્તિ માટે, સ્થળ માટે કે સમય માટે, બધા જ માટે ઓલો ઓલીને ઓલું. વસ્તુ માટે આજે મેં તમને આ પેન આપી છે તો એ કાલે આવીને કે સાહેબ ઓલી પેન લાવો, ચોખવટ ના કરે. વસ્તુ માટે વાપરે ત્યાં સુધી વાંધો નહીં મિત્રો, પણ વ્યક્તિ માટે પણ બે મિત્રો વાતો કરતા હોય તો એમ કે એ ઓલો ક્યાં ગયો, હવે આ ઓલો ક્યાં ગયો, જુઓ વ્યક્તિ માટે પણ ઓલો. આજ કોનો લેક્ચર છે તો એનો મિત્ર કે આજ ઓલા સાહેબનો લેક્ચર છે. પણ મજાની વાત તો મિત્રો એ છે કે પાછો સામેવાળો સમજી જાય આ ઓલો કોણ છે, ઓલા સાહેબ કોણ છે એ સામેવાળો સમજી જાય. કોઈ ચોખવટ ના કરે છતાંય સમજી જાય કે ઓલો ઓલી. બે લોકો વાતચીત કરે કે આજે ઓલાએ ઓલીને ઓલું કીધું. હવે આપણે ત્રણ શોધવાના, ઓલો શોધવાનો, ઓલી શોધવાની, ઓલું શું છે એ શોધવાનું. એટલે આખો વ્યવહાર સૌરાષ્ટ્રમાં ઓલાથી ચાલે. વસ્તુ માટે, વ્યક્તિ માટે, સ્થળ માટે પણ. ક્યાં જા છો તો કે ઓલા પણ, આપણે કે સામેથી વસ્તુ લાય તો કે ઓલા પણેથી લાય. હવે વસ્તુ માટે, વ્યક્તિ માટે, સ્થળ માટે અને મિત્રો સમય માટે પણ. સમય માટે પણ ઓલું. આજે તમને મટીરિયલ આપવાનું હોય તો કે ક્યારે આપીશ તો કે ઓલી વખતે આપી દઈશ, ઓલી વખતે આપી દઈશ. હવે ઓલી વખતે આવો ત્યારે લઈ જજો. એટલે સમય, સ્થળ બધા જ માટે ઓલાથી વ્યવહાર ચાલે. આ હતી મિત્રો સૌરાષ્ટ્રી બોલી. આ ઉપરાંત અનેક લાક્ષણિકતાઓ સૌરાષ્ટ્રી બોલીની છે. હવે આ ચાર બોલીઓ ભેગી થાય છે, ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી. આ ચાર બોલીઓ ભેગી થઈ અને એમાંથી માન્ય ભાષા ગુજરાતી બને છે. ચરોતરી, પટણી, સુરતી અને સૌરાષ્ટ્રી આ ચાર બોલીઓ ભેગી થાય છે અને એમાંથી માન્ય ભાષા ગુજરાતી બને છે. કેવી રીતે? તો એના ઉપર રિસર્ચ થયું. આ ચારે ચાર બોલીઓ ઉપર રિસર્ચ થયું અને રિસર્ચના આધારે માન્ય ભાષા ગુજરાતી બનાવવામાં આવી. કેમ? ગાંધીજી આવ્યા 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પાછા. તો બાપુએ જોયું કે હા તો મારો બેટો બધું આમનામ ચલાવે છે, બધા બોલે એવું લખે એવું. હવે સૌરાષ્ટ્ર વાળા ઓલો બોલે ને ઓલો લખી દે, ઉત્તર ગુજરાત વાળા, ચરોતર વાળા પોણી બોલે ને પોણી લખી દે, દક્ષિણ ગુજરાત વાળા મેં નહીં આવું એવું લખી દે. ગાંધીજીને થયું કે હવે કોઈ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દકોશ તૈયાર કરવો પડશે. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે અને 1920માં ગુજરાત વિદ્યાપીઠના સંશોધકોને કામ સોંપ્યું કે તમે કોઈ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દકોશ તૈયાર કરો. અને ગુજરાત વિદ્યાપીઠના સંશોધકો દ્વારા 1929માં સાર્થ ગુજરાતી જોડણીકોશ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ 1929માં સાર્થ ગુજરાતી જોડણીકોશ તૈયાર કર્યો ત્યારે તેમાં શબ્દો હતા 68,767 શબ્દો. હવે 68,767 શબ્દો ત્યારે મૂકવામાં આવ્યા હતા. આ શબ્દો અત્યારે 1 લાખથી વધારે આપણને પ્રાપ્ત થાય છે. 1 લાખથી વધારે શબ્દો છે. હવે બધા શબ્દો ભેગા કર્યા અને પછી હજુ ગાંધીજીને ખબર હતી કે હજુ આ મારા બેટા મારી વાત માનશે નહીં. એટલે ગાંધીજીએ પછી પહેલા જ પેજ ઉપર લખી દીધું સાર્થ ગુજરાતી જોડણીકોશના કે હવે પછી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી. આવી રીતે પછી બોલીઓમાંથી ભાષા બનાવવામાં આવી અને એ બોલીઓ ભેગી થાય છે અને ભાષા બની જાય છે અને એ માન્ય શબ્દકોશ તરીકે આપણે સાર્થ ગુજરાતી જોડણીકોશને તૈયાર કરવામાં આવ્યો. આ હતી ભાષા અને બોલી. તમને બધાને ક્લિયર થયું હશે મિત્રો. અત્યારે આપણે આ 4 ટોપિક ભણ્યા કે સૌથી પહેલા તો ભાષા ના હોય તો શું ફેર પડે, ત્યાર પછી સાહિત્ય અને વ્યાકરણ વચ્ચેનો ભેદ શું છે, આ ઉપરાંત ભાષાશાસ્ત્રમાંથી ભાષા વિજ્ઞાન બન્યું અને ભાષા અને બોલી આ વ્યાકરણ માટેની રૂપરેખા હતી. વ્યાકરણ ભણવા માટે શું શું જોઈએ, વ્યાકરણ ભણવા માટેની રૂપરેખા આપણે ક્લિયર કરી. હવે પછી વ્યાકરણ આપણે ચાલુ કરવાનો ઉપક્રમ છે. પણ અહીંયા આપણે આ સાહિત્ય અને વ્યાકરણ વચ્ચેનો ભેદ, ભાષા ના હોય તો શું ફેર પડે, ભાષાશાસ્ત્રમાંથી ભાષા વિજ્ઞાન અને ભાષા અને બોલી પૂર્ણ કરીએ છીએ. તમને સૌને મજા આવી હશે એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.